તૈયાર હતા તો મકાન તો મારા બાજુમાં જ પડ્યું. કેટલા સુધી ખર્ચો થાય એવો મકાનનો? 7-8 લાખ આસપાસ થાય. એમ એટલે ભાઈ ઓછું કરાવજો ને, એટલું બધું તમારે નહીં. એરંડા હું ફોન કર્યો તો બિલ્ડર ને તો એને વાત કરું કોન્ટ્રાક્ટર ને. એટલે પછી આપડે તો ફોરું છેલ્લા ખૂણા ખસકાય છે તો 2.5 લાખ 2.5 લાખ સુધી આપણે કરી કે વ્યાજ વાળા આવશે. એટલે ભાઈ હા એ તો કરું હડો, હું ફોન કરું વાત કરું એટલે પછી જવાબ આલે. હાર તો અમારે નહીં ચોક જોજો તમે તાર ચોક ખૂણા ખસકાય છે તો આપણે થાય છે પણ સસ્તું હો કોઈ આપણે મૂગું એટલું બરોબર આપણે જેવું બતાવે. હા હા હો એ વાત મને ફોન કરજો. હાર હડો. હેલો હાલો ભરતજી. હા એક મકાન આપણે સાઈડ ઉપર પડ્યું હતું ખાલી મારા આજુબાજુમાં છે તો એક કસ્ટમર આવી હતું આપણા ગોમડાના કાકો આ સાહેબ. એવું એમ એક મકાન લેવું હતું કઈ જાય. હા તે અત્યારે તો હું હાજર નહીં બહાર ગયેલો હું. હા તો ખાલી અને લઈને તમે આવો બરોબર સાઈડ પર. હા તો બરાબર હું તો પણ આવી જાય હળો તમારા સાઈડ પર. એ હા હા આપણું આ ભરતજી હજુ આ નહીં બાર હું ફોન કરું એમ ફોન કરો બોલાવો તને કેટલા રહ્યા છે કે. હાલો હા હા ભરતજી. હા કેટલા રહ્યા કહું. આમ આબાદ થયો સાઈડ ઉપર શું હાલત આવું 5 મિનિટમાં. હા જલ્દી આવો હડો અમે આવી ગયા. એ હારું હા આવી હો હાલો હેડો આપણે હમણાં વાટો મારો જોતા આવો ભરતજી. તમારે લેવાનું કાકા? વાહ ભાઈ ને મકાન લેવાનું. મકાન તો જો બરોબર આ ખૂણા વાળું એટલું ખાલી અને સારું છે. પહેલાં તમારે ડિપોઝિટ મેળવી પડશે. એટલે એડવાન્સ છે. એટલે એડવાન્સ અમારે કેટલો હાલવો પડશે ભૂપતજી? બહુ આવનું હોય તો જે તમારા હાલ કેશ હોય તો જે હોય હાલો પડે. જે 50,000 જેવું પડ્યું. 50,000 પડ્યા છે. બીજા કહેજો પછી હું આવ્યું. હા એટલે પૈસા તો હાલ ભારો પણ કિંમત તો નક્કી કરી દો. ડાયરેક્ટ વાત સાચી છે. હવે તમારે બધી આ તો જો કિંમત તો જેવું ખબર તમે તમારી રીતે મેં તમને વાત કરી હતી તમારી રીતે તમે તાર કહી દેજો ને આપણે તમારા ઉપર ભરોસો છે. તમે તાર જો આપણે કિંમત તમે હોય એના હગા જ છો એટલે મારા હગા 5 લાખ રૂપિયા થાય બરાબર. સમજીને કરજો થોડું ભલા આદમી અમારે થોડુંક. હા હેડો બીજો તોય હું કર્યો પણ તમે પહેલાં મને ડિપોઝિટ આપી દો એટલે હું તમારું નામ નોંધી નાખું ને 15 દાડા બીજા તો જે ભાવ ચાલશે ને ભૂપતજીને તમે કહેજો અને બીજા 15 દાડા પૈસા તમારે મને આલી. હા એ તો હું કરી આલ્યો. મારા રાયડો ઘટાયેલો પડ્યો છે ભરાઈને હું તમને 15 દાડા ભરી દો આવી જવાનું તમે આલી દેજો બરાબર છે. હા લો તાર પૈસા ભૂપતજી તમે પકડો. હા પૈસા હા તો હું હેડું છું બરાબર નીકળું. હા એ સારું જોતા બસ ગતાગમ નહીં અનપઢ થી ગામડેથી આ ઘર રાખવા હતા બાર એ આપણે આપણી રીતે આપણે બેનું કાઢવાનું છે. તમે તમારું કાઢીને મારું ગાઢી નાખજો. એ વાત નહીં તો હું મારી રીતે બધું કૂટી લે અને મૂકે સહી છે સમજ્યા વાત ને. અભણ છે એટલે ભૂપતજી તમને ખોળે ખોળે થાય. શું કર્યું કોહડ ચાનું આ ભાઈ મકર તે ભાઈ બેઠા મકાન તો યાર તમે મહિને આવ્યા છો હવે જતું રહ્યું મકાન તો યાર જતું રહ્યું પણ ભાઈ તમારે મને ભેળું તો થવું પડે. પણ યાર મેં તમારે 15 દાડા કીધું તમારે આવવું પડે મારે આવવું પડે. એ તો પણ હું તો આ ભાઈ આવ્યો હતો પણ આ ભાઈ ઘેર નતા. ભાઈ તમે આક ના હું હોય ઘર કોઈ તમારા ઘર ગોતવા અમે ના આવીએ પૈસા લે અમારે ઘર જ ના હોય. ભલે જતું રહ્યું તમે પૈસા મારા પાછા લાવો. પૈસા ના મળે પૈસા બોનું જતું રહ્યું. મારા પૈસા પાછા આવો. તમે તમારો વાયદો ચૂક્યા એટલે બોનું જતું રહ્યું પટી ગયું. ના ભાઈ પૈસા મારા તમારા પાછા પૈસા 1 રૂપિયો નહીં મળે. હગા લાવો યાર ના ચાલે યાર. ના ના આપણે જો પૈસા આલો તમે શું કઈ ચિંતા કરો 1 રૂપિયો નહીં આલવાનો તો એવા તો હેડે આવે. રૂપિયો નહીં પણ જો મારો પૈસા તો ભાઈ પાછા આવી ગયો. 1 રૂપિયો નહીં મળે. ના પૈસા થાય તો લેજે પૈસા. એક નવી પૈ તને નહીં મળે ભાઈ તમને નહીં મળે જતા રહો એમ કરો મહેરબાની ઘર પકડી લેવો છે. એટલે ભાઈ જેમ તમે ઓમ કરો છો ઓમ પૈસા તો તમારા અલા નહીં હાલવા તાના પૈસા દાન ભાઈ હોય થી
તારા જેવા છપ્પન ગરાક આવ્યું હોય છે, ડોશી. અલ્યા કશું ધક્કું ના મારે કશું તારા પૈસા તો આલવા જ પડે. નથી હાલવા, કદી નહીં હાલવા, આજે નહીં હાલવા. અલ્યા પૈસા તો કશું જા, તારા તારા જે હાથમાં થોડું હોય નહીં થોડી હાલવા. લેજે તું. પછી લે. હું નહીં હતા. મળે. એક કદી રૂપિયો નહીં પાઈ નહીં હાલવા. મળે. અલ્યા નહીં મળે એટલે પૈસા જ તારા નહીં મળે. તારા આલી દેવા પડશે. પૈસા તો આલી દેવા પડશે તારા. નહીં હાલવા તને પૈસા. અલ્યા પૈસા કુછું મારા પાછા લે તું ને પૈસા કુછું પાછા તારા પૈસા લેવા. પૈસા લેવા